સરકારી જગ્યાની માટી ચોરીનું મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું। કરમસદ આણંદ મનપા વિસ્તારમાં આવેલ હસ્તેની જમીન પરની સરકારી માટી બારોબાર સગે વગે કરવાનું મસ્ત મોટું કૌભાંડ। મનપાના ઇજનેરની સંડોવણીની આશંકા। કમિશનર તપાસ કરે તો લાખોની માટી ચોરીનું કૌભાંડ ઉજાગર થવાની શક્યતા। આણંદના જાગનાથ મહાદેવ મંદિરથી ખેતીવાડી તરફ જતા માર્ગ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે કરમસદ આણંદ મનપા દ્વારા આયોજન હાથ ધરવામાં આવતા મનપાના ઇજનેર માટે કામગીરી નાણાં ઉછેડવાના બખ્ખા ઊભા થવા પામ્યા હોયની આશંકા વ્યક્ત કરતા સદર માર્ગ પરની નીકળતી માટી બારોબાર સગે વગે કરી કોન્ટ્રાક્ટર અને ઇજનેર દ્વારા મિલીભગતથી અગાઉ હેલીપેડની જગ્યાએ ઊભા થતા બાંધકામ સ્થળે ઠલવાતા મનપાની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હોય મનપા કમિશનર દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો મસ્ત મોટું માટી કૌભાંડ ઉજાગર થવાની શક્યતાઓ જોવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ અગાઉ પાલિકા બોડી બામણીનું ખેતર બન્યાની ચર્ચા બાદ હવે કરમસદ આણંદ મનપા બન્યા બાદ પણ અધિકારીઓનું રાજ હોય બોડી બામણીનું ખેતર બની રહી હોય તેમ શહેરના જાગનાથ મંદિરથી ખેતીવાડી તરફ જતા માર્ગ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે મનપા દ્વારા આયોજન હાથ ધરાતા સદર સ્થળેની નીકળતી સરકારી માટી બારોબાર અગાઉ હેલીપેડની જગ્યા ઉપર નિર્માણ પામી રહેલા બાંધકામ સ્થળે કોન્ટ્રાક્ટર અને મનપાના ઇજનેરની મિલીભગતથી ઠલવાતા લાખોની માટી ચોરી કરવામાં આવી રહ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સદર મામલે મનપા કમિશનર દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો મસ્ત મોટું માટી કૌભાંડથી નાણાંની હૈગઈ થયાનું ઉજાગર થવા પામ્યાનું જાણવા મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મનપાના ઇજનેર દ્વારા બોરસદ ચોકડી પાસે હટાવવામાં આવેલ ઝૂંપડપટ્ટીના કાટમાળ બારોબાર સગે વગે કરવાના ખેલ રચાયાનો મુદ્દો ચર્ચાની એરડે ચડવા પામ્યા બાદ સરકારી માટીનું ખનન કરી મિલીભગતથી સગે વગે થતું હોવાના મુદ્દે સિટી ઇજનેરને પૃચ્છા કરતા સમગ્ર મામલે ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।